હર હર મહાદેવ, મારા નવા વિડીયોમાં સ્વાગત છે। આ તારીખ છે 24/5/2024, વાર છે રવિવાર। એના દર્શન આપણે કેદારનાથના દર્શન કરવાના છે। તમે વિડીયો બનાવી દો। લાઈન કેવી છે એ હું તમને દેખાડું। એની લાઈન છે, જોવો તમે। હા, એની લાઈન છે। કલાક જેવો વારો આવી જાય। રાતે 9 વાગે જે લાઈનમાં રહે ને એને સાહેબ 9 વાગે એટલે તમારો 10 વાગ્યા, 10:15 મંદિર બંધ થાય છે, એટલે વારો આવી જાય છે। અને જો દર્શન તમારે વહેલા કરવું હોય તો સાંજે 8:30-9 લાઈનમાં ઉભા રહ્યો તો તમારે દર્શન સારા થાય। અને જો સવારમાં ઉભા રહ્યો તો 8 કલાક 10 કલાક વાર લાગે છે તમારે દર્શન કરવામાં। આવી રીતે લાઈનમાં ઉભી રહેવાનું। એનો આખો શેડ બનાવ્યો છે આવો, તો વરસાદ ને એવું લાગે નહીં એ માટેનો છે। તમે જોઈ શકો છો લાઈન કવડી છે। હજી તો ભાઈ કલાક જેવો વારો લાગશે એમ કે છે દર્શન કરવામાં। બે લાઈન છે, ઘરે બે લાઈન છે, 2 લાઈન છે। જો તમે પછી રસ્તામાં પરસેદી લેવી હોય તો તમને પરસેદી પણ અહીં લેવા મળશે, તમને જોવા મળશે। તમારે કોઈ પરસેદી લેવી હોય તો। હર હર મહાદેવ। 2 લાઈન થાય છે આની અંદર। આવી રીતે લાઈનમાં ઉભી રહેવાનું હોય। અમુક એ લોકો એવું બનાવ્યું છે એટલે વાંધો ના આવે। હર હર મહાદેવ 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 મહાદેવ, હર હર મહાદેવ કાકા। આ રીતે લાઈનમાં ઉભા રહ્યો એટલે તમારે દર્શન વારો આવી જાય જલ્દી। બહુ લાંબુ બનાવ્યું છે આ દર્શન કરવા માટે। બસ અહીંયા સુધી લાઈન છે અત્યારે રાતે, અને દિવસો હોય તો ફૂલ સુધી લાઈન હોય। તો આવી રીતે આખો એનું બનાવ્યું છે લાકડાનું, મઢીને કમ્પ્લેટ। આવી રીતે લાઈનમાં તમે ઉભું રહેવાનું, દર્શન થઈ જાય। કેવી મોટી લાઈન છે તમે જુઓ। તમે લાઈનમાં ઉભી રહો, તમે ચા પાણી નાસ્તો કરવો હોય તો તમને મળશે લાઈન અંદર, સુવિધા છે બધી। લાઈનમાં શૌચાલય પણ તમને જોવા મળશે। મહાદેવ બોલે 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 બોલે, મહાદેવ 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 બોલે। અને આમાં એવું છે કે તમે 5 જણા હારો 1 જણો લાઈનમાં ઉભો રહે ને તો આગળથી ભેગા થી હાલે છે, સેટિંગ થઈ જાય વાંધો નથી આવતું। પાણીની બોટલ ને એવું તમને બધું નાસ્તો કરવો હોય લાઈનમાં ઉભા રહેવા ઘરથી। અત્યારે આપણે મહાદેવના દર્શન કરીને બહાર જઈએ એવા, કેમ કે આપણે 9:15 લાઈનમાં રહેતા સાંજે, અને 10:30 ને 5 આપણે દર્શન થઈ ગયા। દર્શન કરીને બહાર આવ્યા।